વ્રજમાં જઈને ગિરિરાજજીનું કરો એ પૂજન કહેવાય ને. એ જ ગિરિરાજજી ઘરે બિરાજતા હોય ત્યારે સેવા કરો છો, ત્યારે આપણે ગિરિરાજજીની સેવા કરીએ છીએ, ત્યારે ભગવદ રૂપ ભાવથી કરીએ છીએ. પણ હમારો દેવ ગોવર્ધન રાનો, વ્રજના એ પ્રગટ દેવ છે અને દેવ ભાવ રાખી આપણે ત્યાં પૂજા થાય છે. અને પૂજા થાય છે એટલે પરિક્રમા થાય છે. જો તમે ક્યાંય ગમે ત્યાં પૂજા કરશો એટલે બ્રાહ્મણો પરિક્રમા પદે પદે, તો આ પરિક્રમા છે ને એ પણ પૂજનનો એક ભાગ છે. પંચોપચાર ષોડશોપચાર પૂજન થતું હોય આપણે ત્યાં, તો એ જે 16 સ્ટેપથી પૂજન થાય તો એમાં પરિક્રમા પણ પૂજનનું એક અંગ કહેવાય. અને એટલા માટે દૂધ ચડાવો ભોગ ધરો એટલે પરિક્રમા કરો ત્યારે પૂજન પૂરું થયું કહેવાય. ત્યાં સુધી પૂજન અધૂરું કહેવાય, કારણ કે એ બધા જ સ્ટેપ આવવા જોઈએ. એ પૂજનના એક અંગરૂપ છે અને એટલે પરિક્રમા થાય છે. પણ આપણે ત્યાં આધિદૈવિક ભાવ પણ વૈષ્ણવના છે કે અમે કોઈ પૂજા નથી, અમે તો પ્રગટ ભગવદી માનીને પરિક્રમા કરીએ છીએ. કારણ ઠાકોરજીનો અખંડ વાસ ગિરિરાજજીમાં છે અને એમના ભિન્ન ભિન્ન સ્થાનોમાં અનેક પ્રકારની ભગવદ લીલાઓ થઈ રહી છે. આપણે ત્યાં તો ભૂતકાળ છે જ નહીં, નિત્ય લીલાવાદ છે. આજે પણ એ લીલાઓ થાય છે અને એટલા માટે એ લીલાઓના દર્શન કરવા, એ રજને લેવા માટે આપણે પરિક્રમા કરતા હોઈએ છીએ. તો યમુનાજીનું પૂજન, કારણ કે યમુનાજી દેવી છે ત્યાં વ્રજના અને ગિરિરાજ બાબા દેવતા છે. તો આ બે સ્થાનમાં આપણે પૂજન કરીએ ત્યારે આપણી વ્રજયાત્રા સફળ થઈ કહેવાય. અને એટલા માટે ભલે 2 દિવસ માટે પણ વ્રજમાં ગયા હોઈએ એટલે જઈને સૌથી પહેલા યમુના પાન કરીને આવીએ, યમુનાજીનું પૂજન કરીને આવીએ, પછી એમ થાય ગિરિરાજજી જઈ આવીએ, ગિરિરાજજીનું પૂજન કરીએ. કારણ કે આ બધા વ્રજના સમગ્ર રસરૂપ છે, યમુનાજી અને ગિરિરાજજી. તો હમણાં વિસ્તાર નથી કરતો, જેમ યમુનાજીમાં સમગ્ર રસ બિરાજમાન છે એમ જ ગિરિરાજજીમાં પણ સર્વ રસો ઠાકોરજીના બિરાજમાન છે. અને એટલા માટે જ ગિરિરાજજી એ પ્રગટ દેવ આપણે ત્યાં છે, સાક્ષાત ભગવદ રૂપ છે. તો એવા ગિરિરાજ બાબાની જ્યારે પણ આપણે જઈએ એ પરિક્રમાનું આપણે ભાવ કરીએ કે આપણે ત્યાં 2 જણાનું આ પૂજન કર્યું. કારણ કે જો 3 શબ્દો છે, સુખ સેવ્ય, સુખ દેની અને સુખ નિધિ. આપણે ત્યાં આ 3 શબ્દો મળે છે. સુખ સેવ્ય આપણે ત્યાં કોણ છે તો કે શ્રી વલ્લભ. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંદ્રી સરોરુહ. સુખ સેવ્ય શ્રી વલ્લભ છે. સુખ નિધિ અને સુખ દેની, તો સુખ દેની કોણ તો કે શ્રી યમુનાજી. સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી. અને ગિરિરાજ બાબા કેવા છે? સુખ નિધિ. નિધિ શ્રી ગિરિરાજ તરેતી, સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેતી. કુંડ કુંડ જલ અચવત નાવત, કુંડ કુંડ જલ अचवत नावत, पुन पुन रज में लोटी. सुख निधि श्री गिरिराज तरे. સુખ નિધિ શ્રી ગિરિરાજ તરે. કારણ સુખ નિધિ કેમ? નિધિ કોને કહેવાય? ભંડાર, જેમાં સર્વ સુખો સમાયેલા છે વૈષ્ણવના. અને વૈષ્ણવનું સુખ શું? આ લીલાત્મક સુખો એ સર્વ ગિરિરાજજીની ભીતર છે, એટલે એમને કહ્યું સુખ નિધિ. એવા ગિરિરાજ બાબા ધરત ભોગ બેજર કી રોટી, ધરત ભોગ બેજર કી રોટી. ऊपर मेवा तेती, ऊपर मेवा तेती. भरत भोग बेजर की रोटी, ऊपर मेवा तेती. रसिक दास जन श्री वल्लभ पद, रसिक दास जन श्री वल्लभ पद.
परस सकल दुख में की सुख निधि श्री गिरिराज करे सुख निधि श्री गिरिराज सुख निधि श्री गिरिराज करे तेवा गिरिराज बाबा बोलिए गोवर्धन नाथ की जय गिरिराज महाराज की जय गिरिराज महाराज की जय। પ્રસંગો તો ઘણા છે ગિરિરાજજી બાબા સાથે. જ્યારે ગોવર્ધન યાગનો પ્રસંગ આવ્યો ત્યારે પણ ઘણી ચર્ચાઓ કરવામાં આવી કે આ ગિરિરાજ બાબા ઠાકોરજીએ કહ્યું કે એ આપણું રક્ષણ કરશે. ઠાકોરજીએ કોઈની પૂજન વિધિ બતાવી હોય તો કેવલ ગિરિરાજજીની. કોની પૂજા કરવી, કેવી પૂજા કરવી, અને એટલે સર્વ વૈષ્ણવના કોઈ દેવ હોય તે ગિરિરાજજી છે. અને ગિરિરાજજીનું પૂજન કરે, ગિરિરાજજીનું આરાધન કરે એટલે સર્વ પ્રસન્ન. એમે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના પર તો બધા દેવી દેવતાઓ રાજી જ રહેતા હોય. એને કંઈ જુદું જુદું કરવાની જરૂર જ ન પડે. કારણ કે દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા, કેવા બધા દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય, એમ કેવી સ્તુતિ કરે. તો જેના ઘરે ઠાકોરજી બિરાજે એના પર તો બધા દેવી દેવતાઓ આમ પુષ્પ વર્ષા કરતા જ હોય, આમ તથાસ્તુ બોલતા જ હોય. એટલે વૈષ્ણવે ક્યાંય ભટકવાની જરૂર ન પડે. કારણ તેને તો દેવતાઓ એના ઉપર બધા પ્રસન્નો. કારણ કે જેના ઘરે ઠાકોરજી બિરાજે એ તો પ્રગટ વ્રજ, પ્રગટ ગોલોકધામ કહેવાય. અને ગોલોકધામમાં તો બધા દેવતાઓ સ્તુતિ કરતા હોય એટલે એના પર બધાના આશીર્વાદ આપ મેળે મળી જ જતા હોય છે. ન માંગે તો એને આપતા હોય છે. એટલે એને ક્યાંય માંગવા જવાની જરૂર જ નથી. કારણ કે એને તો સામેથી આવીને દેવતાઓ આશીર્વાદ આપી જાય છે. સર્વ ઠાકોરજી, જો તમે બ્રહ્માંડ ઘાટમાં મૃતિકા ભક્ષણની લીલા સાંભળી ને કે ઠાકોરજી આમ માટી ખાધી, મોઢું ખોલ્યું ઠાકોરજીએ ને, અને મોઢું ખોલ્યું તો શું શું દેખાયું? આખું બ્રહ્માંડ દેખાયું ને, બધા ગ્રહ નક્ષત્રો, બધાને કથા ખબર છે ને. તો જે વૈષ્ણવ રોજ ઠાકોરજીને સામગ્રી આરોગ આવે એના બધા ગ્રહ નક્ષત્રોની શાંતિ ત્યાં જ થઈ જાય. તમે કથા તો સાંભળી જ છે ને, હું કઈ ખોટું બોલું છું? બધા ગ્રહ નક્ષત્રો હતા કે નહીં ઠાકોરજીના મુખારવિંદમાં? તો આપણે જુદા જુદા બધા ઉપાયો કરવા જઈએ, પણ રોજ જે વૈષ્ણવ નિત્ય દૂધ મિશ્રી, આવી મિશ્રી આરોગ આવે ને, ઠાકોરજી આરોગી અને બધા ગ્રહોને એવા મીઠા કરી નાખ્યા છે આપણે બધાએ. રોજ મિશ્રી આરોગ આવી એટલે કડવા થઈ જ ના શકે વૈષ્ણવની સામે. અને રોજ તમે મિશ્રી આરોગ આવો છો એટલે તમારા બધા ગ્રહો એવા મીઠી દ્રષ્ટિએ તમને જોતા હોય. કારણ કે તમે રોજ સૂકો મેવો મિશ્રી આરોગ આવો અને ગળ્યું ગળ્યું ઠાકોરજી આરોગે એટલે એ વૈષ્ણવ પર બધા ગ્રહોની મીઠી દ્રષ્ટિ થઈ જાય. હવે મેં મારા ઘરનું તો કહ્યું નથી, તમે કથા તો સાંભળી જ છે ને, શાસ્ત્રોક્ત વાત જ છે ને. બસ તમે બધા જાણો છો, સમજો છો, પછી ભટકવાની જરૂર જ નથી રહેતી. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એને બધા ઉપાયો ત્યાંથી જ મળી જાય. કારણ કે મુખમાં ભોજન નાખો પછી દાળ ભાત લઈને હાથ પગમાં ઘસવાની જરૂર ન પડે. એ તો મુખમાં નાખ્યું તો બધા અંગો પુષ્ટ થઈ જ જાય. એમ પ્રભુને જે પ્રસન્ન કરે એના પર બધા પ્રસન્ન થઈ જ જાય. એટલે બીજાને કોઈ રાજી કરવા માટે ફાફા મારવાની જરૂર જ ન પડે. તો એવા ગિરિરાજ બાબા. હવે એ ગિરિરાજ બાબાના પ્રાણ પ્રિય એવા ઠાકોરજીની ચર્ચા આપણે કરીએ. શ્રી ગોવર્ધનનાથ, આપણા પ્રાણ વલ્લભ એવા શ્રીનાથજી બાબા. થોડી સ્વરૂપની પહેલા ચર્ચા કરીશું, પછી આપના ચરિત્રની કથા ગાઈશું. તો આપ સૌ જાણો છો એમ ગિરિરાજજીની ભીતરથી પ્રગટ થયા એની પણ ગાથા આપણે ગાઈશું. પહેલા થોડુંક સ્વરૂપ ચર્ચા કરી લઈએ. શ્રીનાથજી બાબા ના ચિત્રજી તો દરેક વૈષ્ણવના ઘરે બિરાજતા જ હોય, એમાં તો કોઈ સંશય છે જ નહીં. દરેક વૈષ્ણવ નાથ દ્વારા તો ગયું જ હોય, એમાં તો કોઈ સંશય છે જ નહીં. એ શ્રીનાથજી બાબાની ઝાંખી કરી જ હોય. થોડું સ્વરૂપ મહાત્મ્ય નું દર્શન કરીએ. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત
દક્ષિણેન કરિણા સુમુષ્ટિકૃત્ય મનાંસિન વામ કરમ સમુદ ધૃત્ય નિહિનો તે પશ્ય ચાતુરીમ. આપણા આચાર્યોએ શ્રીનાથજી બાવાની સ્વરૂપ ભાવના બતાવી. જો આપણે ત્યાંના એમ જોવા જાવ તો દરેક સ્વરૂપોના જુદા જુદા કેવા સુંદર સ્વરૂપ ભાવનાઓ છે. એની પણ ચર્ચા 7 સ્વરૂપના એક દિવસ છે આપણે ત્યાં. એમ હિન્દુ ધર્મના દરેક સ્વરૂપોને જુઓ. જો આપણા આ બધા સ્વયંભૂ સ્વરૂપો એ ધરોહર છે આપણે બધા. અને એક ગૌરવ લઈ શકાય એવો વિષય કે જેટલા પુષ્ટિ માર્ગમાં સ્વયંભૂ પ્રગટેલા સ્વરૂપો છે એવા વિશ્વના કોઈ ધર્મ અને સંપ્રદાયમાં નથી. તમે જોઈ લો. તમે જ્યાદાતર 84-252 ના તમે સ્વરૂપો જોશો, ક્યાંય એવી કથા નહીં મળે કે અહીંયાથી ખરીદીને લાવ્યા. ક્યાંક ને ક્યાંક પ્રગટ થયેલા અને પ્રાપ્ત થયેલા સ્વરૂપો આપણે ત્યાં આટલા બધા સ્વરૂપો બિરાજે છે. વિચાર કરો કેટલો સમૃદ્ધ આપણો માર્ગ છે. આવું તમને કોઈ સંપ્રદાય ધર્મ જોઈ આવો. મંદિરો ગમે તેટલા મોટા બાંધી લે પણ ઉદ્ધાર મંદિરો નથી કરતા, અંદર બિરાજતા સ્વરૂપો કરે છે. એ ભલે નાનકડા મંદિરમાં બિરાજતા હોય પણ આવા અલૌકિક સ્વરૂપો પુષ્ટિ માર્ગ પાસે છે. વિચાર કરો, સ્વયંભૂ પ્રગટેલા કેટલા સ્વરૂપો. તમે 84-252 ની વાર્તાઓ વાંચો. યમુનાજીમાંથી પ્રાપ્ત થયા, અહીંયાથી પ્રાપ્ત થયા, અહીંયાથી પ્રાપ્ત થયા. જલ્દીને ખરીદીને લાયા એવા બહુ ઓછું તમને ક્યાંક જોવા મળશે. મોટા ભાગના સ્વરૂપો અલૌકિક રૂપે પ્રગટ થયેલા છે. તો આ પુષ્ટિ માર્ગનો વૈભવ છે. આ નિધિ છે આપણા પુષ્ટિ માર્ગના, ધન છે આપણું. બીજે બધે કદાચ વ્યવસ્થાઓ, સગવડતાઓ, સ્વચ્છતાઓ, ભવ્ય મંદિરો કદાચ મળી જાય પણ ઉદ્ધાર તો ભગવાન કરે છે, પ્રભુ દ્વારા થાય છે. અને આવા પ્રભુના સ્વરૂપો આપણે ત્યાં છે. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ. કેવું સ્વરૂપ છે? એક હાથ આમ છે, જમણો હાથ મુઠ્ઠી વાળો આમ છે. આ શ્રીનાથજી બાબાના સ્વરૂપની આકૃતિ. भावना करी उक्षिप्त हस्ता पुरुषो भक्त. हमारे भगवदियों ने भी कहा दक्षिण कर कटि पे धर्यो धर्यो ऊर्ध्व गिरिवान श्याम रूप श्री जी सदा निरखो आठो या. दक्षिण कर कटी पे धर्यो. दक्षिण એટલે જમણો હાથ કટી પર ધર્યો. ઓ ધર્યો ઊર્ધ્વ ગિરિવાન. ડાબો હાથ ઊંચો હાથ કર્યો છે. આવા શ્યામ સ્વરૂપ, શ્યામ રૂપ શ્રીજી સદા નિરખો આઠો. દેખ્યો રી મેં श्याम स्वरूप. देखो री मैं 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 श्याम स्वरूप. देखो री में श्याम स्वरूप. कैसी स्वरूप भावना है हमारे आचार्य बताते हैं, भगवती बताते हैं. देखो री में श्याम रूप. वाम भुजा ऊंचे कर गिरिधर. वाम भुजा ऊंचे कर गिरिधर. वाम भुजा ऊंचे कर गिरिधर. दक्षिण कर कटि धरे अनूप. दक्षिण कर कटि धरे अनूप. देखो री मैं श्याम स्वरूप. देखो
બાવા ઊંચો હાથ કરી બોલાવી રહ્યા છે, આવ આવ આવ. અને જમણો હાથ મુઠ્ઠી કરી અંગૂઠો બહાર કાઢ્યો છે. આવું સુંદર રૂપ છે. मुष्टिका बांधे अंगुष्ठ दिखावत, मुष्टिका बांधे अंगुष्ठ दिखावत, सन्मुख दृष्टि सुहाई, सन्मुख दृष्टि सुहाई. चरण कमल चरण कमल जुग सम धर के, चरण कमल जुग सम धर के, कुंज द्वादश मन लाई, कुंज द्वादश मन लाई. देखो रे देखो रे देखो रे मैं श्याम स्वरूप, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. આ શ્રીનાથજીના સ્વરૂપની ભાવ. આપણે ત્યાં સ્વરૂપ ભાવના અને એની સાથે પીઠિકાની પણ ભાવના. તમે સર્વ સ્વરૂપોમાં જોજો, સ્વરૂપની સાથે પીઠિકાની પણ ભાવના. સ્વરૂપ ભાવનાનો વિચાર કરીએ. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્તો. શ્રીનાથજી બાબા ક્યાં ઊભા છે? નિકુંજના દ્વાર પર. દ્વાર પર આવી ઊંચો હાથ કરી ભક્તોને બોલાવી રહ્યા છે. ઊંચા હાથની આ ભાવના છે. જો અનેક અનેક ભાવનાઓ આપણે ત્યાં કઈ છે, થોડી થોડી આપણે દરેક ભાવનાને સ્પર્શ કરીશું. એક સીધો ભાવ ગોવર્ધન નાથનો છે. સૌથી પહેલો ભાવ ગિરાજ બાવાને ધારણ કરી અને ઠાકોરજી ઠાડા છે. જે ગોવર્ધન યાગનો પ્રસંગ છે, આપ સૌ જાણો છો. ઇન્દ્ર કોપાયમાન થયા, વ્રજવાસીઓ શરણે આવ્યા. ઠાકોરજીએ કહ્યું કે જેનું શરણું લીધું છે, જેનું પૂજન કર્યું છે, એ ગિરાજ બાવા આપણી રક્ષા કરશે. આવો ગિરાજજીની પાસે જઈએ. અને ગિરાજજી પાસે જઈ અને ગિરાજજીને ધારણ કર્યા છે. વ્રજવાસીઓને આશ્રયનું દાન કર્યું છે. અન્ય આશ્રયોમાંથી મુક્ત કરી અનન્યતાનું દાન કરનારું આ ગિરા ઠાકોરજીનું સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજી. આ શ્રીનાથજી બાવાનું એક પ્રસિદ્ધ સ્વરૂપ શ્રી ગોવર્ધન નાથજી. તો શ્રી અને નાથજી, તો નામ પડ્યું શ્રીનાથજી. અને જેનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં આદિમાં પણ છે. એ તો ચરિત્રનો પ્રસંગ જોઈશું ત્યારે આપણે કરીશું. ઠાકોરજી પ્રગટ ભલે મહાપ્રભુજી કર્યા હોય હમણાં 500 વર્ષ પૂર્વ, પણ આ રીતે ઠાકોરજી પ્રગટ થશે એનો ઉલ્લેખ તો હજારો વર્ષ પહેલા ગર્ગ સંહિતામાં ગર્ગજી લખી ગયા છે. મધ્યે તું ગોવર્ધન નાથો. ચાર ધામ ચારે ખૂણામાં, પણ ભારત વર્ષના મધ્યમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજમાન થશે એનો ઉલ્લેખ સ્પષ્ટ રૂપે ગ્રંથોમાં મળે છે. તમે આજના સર્વ સંપ્રદાયો આદિ બધું જોઈ લો. ધર્મો, એ ધર્મો રચાયા હોય એના પૂર્વ જલ્દી કોઈના ઉલ્લેખ કોઈ ગ્રંથોમાં મળશે નહીં. ધર્મ ગ્રંથોમાં એ રચાયા હોય, એના ધર્માચાર્યો પ્રગટ થયા હોય એનો ઉલ્લેખ તમને નહીં મળે. બહુ ઓછા એવા સંપ્રદાયો છે જેને મૂળ સંપ્રદાયો કહીએ છીએ, જે મૂળ આચાર્યો જે ભારત વર્ષના છે એમના ઉલ્લેખો મળે છે.
તો પુષ્ટિ માર્ગ વિશે મહાપ્રભુજી વિશેનો ઉલ્લેખ મહાપ્રભુજી પ્રગટ થયા એના પહેલા મળે. ગુસાઈજીનો ઉલ્લેખ એ પ્રગટ થયા એના પહેલા અગ્નિપુરાણ આદિમાં મળે. અગ્નિરૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. આપણા સેવ્ય સ્વરૂપ ગોવર્ધનનાથજીનો ઉલ્લેખ પણ શ્રીનાથજી બાબા પ્રગટ કર્યા એના પૂર્વ ગર્ગ સંહિતામાં સ્પષ્ટ રૂપે મળે છે. મધ્યે તું ગોવર્ધનનાથ હો. તો કેટલો શાસ્ત્રોક્ત સંપ્રદાય આપણો છે. કેવલ આપણા ભગવાન છે એટલે આપણે એને ભગવાન કહીએ એમ કોઈ ભગવાન નથી બની જતું. કોઈ પોતાની જાતને ભગવાન કહેતું હોય તો પૂછવું કયા ગ્રંથમાં તમારા વિશે લખ્યું છે. કારણ કે જેનો ઉલ્લેખ ભગવાન શું કહે છે ભગવદ્ ગીતામાં, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યકાર વ્યવસ્થિત. શાસ્ત્રના પ્રમાણો હોવા જોઈએ અને શાસ્ત્ર પ્રમાણ પૂરે ત્યારે એને ભગવત સ્વરૂપ મનાય. તો પુષ્ટિ માર્ગના તો ગુરુ વિશે પ્રભુ વિશે સર્વના શાસ્ત્રોક્ત પ્રમાણ ઉપલબ્ધ છે. તમને એક ચમત્કાર લાગે કે હજી તો આ આટલા વર્ષો પૂર્વ થયું એના પહેલા લખાયેલું છે. આપણા ગૌરવનો વિષય છે. તો શ્રીનાથજીના સ્વરૂપની ભાવના એક તો ગોવર્ધનનાથજી રૂપની, ગિરાજ બાબાને ધારણ કર્યા એ રૂપની, અને બીજો ઉલ્લેખ, બીજો ભાવ જે સ્વરૂપ ભાવના આપણે ત્યાં આચાર્યો દ્વારા બતાવવામાં આવી. ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર પર શ્રીનાથજી બાબા ઠાડા છે અને લીલાથી વિખૂટા પડેલા જીવોને ઊંચો હાથ કરીને ફરી લીલામાં બોલાવી રહ્યા છે. ઉક્ષિપ્ત હસ્ત ઊંચો હાથ કરીને બોલાવે છે. અને જીવ જ્યારે શરણે આવે ત્યારે શ્રીનાથજી બાબાનો જમણો હાથ મુઠ્ઠી વાળો ને અંગૂઠો બહાર. એટલે કે જે શરણે જીવ આવ્યો એના હૃદયને શ્રીનાથજી બાબા મુઠ્ઠીમાં બંધ કરી લે છે. અને મુઠ્ઠીમાં બંધ કરી લે, એનું મન મુઠ્ઠીમાં બંધ કરી લે અને અંગૂઠો બહાર રાખી માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થયો, તારા કામનો રહ્યો નથી. હવે આ જીવ મારો થઈ ગયો. એટલે માયાને અંગૂઠો બતાવે છે, તું હવે એનો આના ઉપર પ્રભાવ નહીં કરી શકે. યા બીજો એક ભાવ બતાવ્યો કે કટી સુધી અંગૂઠો હાથ રાખ્યો છે, મુષ્ટિકા રાખી, એટલે કે સંકેત કરે છે કે જે જીવ શરણે આયા એના માટે તો માયા હવે કમર સુધી જ રહી જઈ શકે, એને ડૂબાડી નહીં શકે. એ કટી સુધી જ રહી જશે. માયામાં હવે જીવ લિપ્ત નહીં થાય. એ માયાનો પ્રવાહ એના કમર સુધી થઈ જશે. એનો પણ એક ભાવ છે. માયાનો અંગૂઠો બતાડે એનો એક ભાવ, અને બીજો એક ભાવ કયો, જે જીવ શરણે આવ્યો તો અંગૂઠો બહાર રાખીને શું કહ્યું, અંગુષ્ઠ દિખાય રસ લે ગયો. આપણે ત્યાં એ પણ ભાવ છે ને કીર્તનમાં. એટલે કે અંગૂઠો બતાવી એ ભક્તના સર્વ ભાવો રૂપી રસને શ્રીનાથજી બાબા ગ્રહણ કરી લે છે. અને દ્રષ્ટિ કેવી છે? કટાક્ષ દ્રષ્ટિ છે શ્રીનાથજી બાબાની. સામે નથી જોતા, નીચે જુએ છે. એના પણ અનેક અનેક ભાવો બતાવ્યા છે આપણે ત્યાં. એક ભાવ દ્રષ્ટિનો પરમ રસાત્મક સ્વરૂપનો ભાવ બતાવ્યો, એ રસમય સ્વરૂપમાં છે એટલે કટાક્ષ છે. બીજો એક ભાવ બતાવ્યો કે શરણ આવેલા જે જીવ છે એની તરફ શ્રીનાથજી બાબા દ્રષ્ટિ કરી રહ્યા છે, એટલે શરણાગતને દ્રષ્ટિ આપે છે. ચરણ તરફ દ્રષ્ટિ છે. કારણ કે આપણે ત્યાં ભક્તિ બે પ્રકારની બતાવી, ચરણાગત, ચરણની અને મુખારવિંદ. એટલે સૌથી પહેલા જીવ શરણાગત થાય. તુલસી દલ આત્મા લઈ બ્રહ્મ સંબંધ મંત્ર બોલીને ચરણમાં આપણે સમર્પિત કરીએ છીએ. એટલે જીવ શરણમાં આવ્યો છે. અને શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. એટલે શરણાગત તરફ શ્રીનાથજી બાબા કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે, એવું આપણે ત્યાં એક ભાવ છે. અને એટલા માટે કટાક્ષ દ્રષ્ટિ છે, કૃપા દ્રષ્ટિ છે. જો દ્રષ્ટિના તો અનેક ભાવ બતાવ્યા છે, તો આ એક ભાવ આપણે ત્યાં બતાવ્યો, એ કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. અને જ્યારે નાથ દ્વારા જાઓ તો શું લઈને આવો પ્રસાદમાં? ઠોર. અને એવો ઠોર હોય કે દાંત તૂટી જાય પણ ઠોર ના તૂટે. હરિનો માર્ગ છે સુરાનો. પણ ઠોરનો બ્રજભાષામાં અર્થ થાય સ્થાન. યાહી ઠોર રીજો એમ કહીએ બ્રજભાષામાં. તો શ્રીનાથજી બાબા નાથ દ્વારા તમે સન્મુખ જાઓ તો પોતાના મુઠ્ઠી બંધ કરીને શું આપે? ઠોર. એટલે કે પોતાના ચરણોમાં સ્થાન આપે છે. આ ભાવ આપણે ત્યાં ઠોરનો છે. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની આ ભાવના બતાવી. એક ગૂઢ ભાવ, રસાત્મક ભાવ રાસનો પણ છે. આ કોઈ રાસની મુદ્રામાં જે રાસ લીલાથી વિખૂટા પડેલા જીવો છે, અને રાસથી જે વિખૂટા પડ્યા
અને ભૂતલ પર જે જીવો પડ્યા છે એમને ફરી રાસમાં અંગીકાર કરવા માટે ઠાકોરજી નિકુંજના દ્વાર પર ઊભા રહી રાસથી વિખૂટા પડેલા જીવોને ફરી રાસમાં બોલાવી રહ્યા છે. તો આ રાસની મુદ્રાનો પણ આપણે ત્યાં એક ભાવ છે. તો આમાં અનેક ભાવાત્મક અર્થો પણ છે, રસાત્મક અર્થો પણ છે અને મહાત્મ્યાત્મક અર્થો પણ છે. તો આમ શ્રીનાથજીના સ્વરૂપની આ ભાવના બતાવવામાં આવી. દ્વાર પર ઉભા રહીને રાસથી વિખૂટા પડેલા જીવોને બોલાવી રહ્યા છે. અને એટલા માટે ઠાકોરજી સ્વામીજી રૂપ શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે. અને ભૂતલ પર પધારી બ્રહ્મ સંબંધ આપી જીવોને ફરી રાસમાં અંગીકાર કર્યા છે. અને એટલે બ્રહ્મ સંબંધ સમયે આપણે બોલીએ છીએ શું? બ્રહ્મ સંબંધ સમયે પણ રાસ સમયે ગોપીજનો જે વચનો બોલ્યા હતા ઠાકોરજી આગળ, એમ જોવા જાવ તો બ્રહ્મ સંબંધ સમયે એ જ વચનો પાછા આપણે બોલીએ છીએ, ઠાકોરજીને યાદ અપાવીએ છીએ. કહ્યું તમારા પતિ પુત્રો સંબંધીઓ રાહ જોતા હશે ને 11 શ્લોકમાં ગોપીજનો બોલ્યા છે. હવે આપ જ છો, બધું આપને સમર્પિત કર્યા છે. એટલે રાસ સમયે જે ગોપીજનો બોલ્યા એ જ વાત ફરી આ જીવ બ્રહ્મ સંબંધ લેતી વખતે ઠાકોરજીની સન્મુખ બોલે છે, સમર્પણ કરે છે. અને આમ ઠાકોરજી સાથે જીવનો ફરી સંબંધ થાય છે. આપણે ત્યાં દરેક વૈષ્ણવનું એ લીલાત્મક સ્વરૂપ માનવામાં આવ્યું છે. અને ઠાકોરજી શ્રી વલ્લભ સુધા સંબંધ સ્વરૂપ છે. અને સુધાનો સંબંધ થતા જીવનો રાસમાં સ્વીકાર થાય છે. આખી એક સુંદર ભાવાત્મક આપણે ત્યાં પ્રક્રિયા પણ બતાવવામાં આવી છે. એ વેણુ રૂપ શ્રી વલ્લભને નાદ રૂપ, નાદમાં રહેલી સુધારૂપ વલ્લભને કહીએ એટલે જ એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. અને એ જ નાદ રૂપી સુધા હવે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થઈ છે. અને એ જીવનો આ સુધા સંબંધ થતા ફરી રાસમાં અંગીકાર થશે એવો આખો ભાવાત્મક ક્રમ આપણે ત્યાં માનવામાં આવે છે. તો શ્રીનાથજીનું એક રાસનું પણ સ્વરૂપ છે. તો આ સ્વરૂપ ભાવના વિચાર કરી. હવે શ્રીનાથજીની પીઠિકાની ભાવનાનો વિચાર કરીએ. તમે શ્રીનાથજીના દર્શન કર્યા હશે તો કંદરાના દ્વાર પર, નિકુંજના દ્વાર પર ઊભા છે. શ્રીનાથજી બાબા ઠાડા છે, સીધા ચરણ કરી. પણ એ કંદરામાં અનેક ચિહ્નો છે. એ ચિહ્નોની પણ અનેક ભાવનાઓ આપણે ત્યાં બતાવવામાં આવી છે. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય પ્રકારના અર્થો કરવામાં આવ્યા છે. એ ચિહ્નો શું છે? તમે જો ભાવથી દર્શન કર્યા હશે તો અનેક પ્રકારના ચિહ્નો શ્રીનાથજીની કંદરામાં તમને દેખાયા છે. એક ભાવ ભાગવતજીનો છે કે ભાગવતજીના 12 સ્કંદના પ્રતીક રૂપે 12 ચિહ્નો છે. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાવાની કંદરામાં રહેલી એ 2 ગાયો, એ ભાગવતજીનો પ્રથમ સ્કંદ, જેમાં ધર્મ અને પૃથ્વીનો સંવાદ આવે છે. બળદ એક પગ ઉપર ઊભો છે અને ગાય રડી રહી છે અને રાજાએ નિગ્રહ કર્યો, ત્રણેય પગ જોડ્યા. તો આ પ્રથમ સ્કંદમાં બળદ અને પૃથ્વીનો સંવાદ, ગાયનો સંવાદ, એ પ્રતીક રૂપે આ 2 ગાયના ચિહ્નો છે. શ્રીનાથજી બાવાની કંદરામાં ઉપર રહેલું શુક એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે, જ્યાંથી શુક ઉવાચ પ્રારંભ થાય છે. એટલે દ્વિતીય સ્કંદમાં સુખદેવજી બોલે છે અને એ પ્રકારનો ભાવ છે. જો આ ચિહ્નોના અનેક ભાવો, નવદા ભક્તિ આદિની પણ વિચાર છે, અનેક પ્રકારની ચર્ચાઓ છે. તો તૃતીય સ્કંદ એમાં સાંખ્યનો ઉપદેશ કપિલ ભગવાને આપ્યો. તો કંદરામાં એક ઋષિ બિરાજમાન છે, એ ત્રીજા સ્કંદના પ્રતીક રૂપે કપિલ ભગવાન છે. ચોથો સ્કંદ નર નારાયણની કથા આવી તો 2 ઋષિ બિરાજમાન છે, ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. 5મા સ્કંદમાં ભાગવતજીમાં કાલ ગણના છે. તો શ્રીનાથજી બાવાની કંદરામાં જોશો ને તો ઘેટાનું ચિહ્ન છે, મેષનું ચિહ્ન છે. તો 12 રાશિઓમાં પહેલી રાશિ મેષ. પંચમ સ્કંદમાં કાલ ગણના છે, તો એના પ્રતીક રૂપે, પંચમ સ્કંદના પ્રતીક રૂપે મેષનું ચિહ્ન છે. શ્રીનાથજી બાવાની કંદરામાં જે 2 ગાયો છે ને, એ છઠ્ઠા સ્કંદનું પ્રતીક છે. કારણ છઠ્ઠું સ્કંદ એ પોષણ લીલા છે, પુષ્ટિ લીલા. વાછરડું દૂધ પીતું જાય માનું અને લાત મારતું જાય, છતાંય ગાય દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આજ પ્રભુની પુષ્ટિ છે. જીવ અનેક અપરાધો કરે પણ પ્રભુ કૃપા કરવાનું બંધ કરતા નથી. એ તો પોતાની કૃપાના રસના પાન કરાવી જ જાય છે. તો આ ગાયો એ છઠ્ઠા સ્કંદનું પ્રતીક છે. 7મા સ્કંદમાં નરસિંહ ભગવાનની કથા આવે છે. તો શ્રીનાથજીની કંદરામાં એક નરસિંહજીનું ચિહ્ન છે, એ છે સપ્તમ સ્કંદના પ્રતીક રૂપે.
શ્રીનાથજી બાવાની કંદરામાં સર્પનું ચિહ્ન છે. એ છે 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે અને મંદરાચલ પર્વતને લઈ વાસુકી નાગને દોરડો બનાવ્યો. તો આ દોરડો બનાવે વાસુકી નાગ એ 8મ સ્કંદના પ્રતીક રૂપે સર્પ છે. 9મું સ્કંદ ભાગવતજીમાં એ ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોની કથા છે, નિષ્કામ ભક્તોની કથા છે. તો શ્રીનાથજી બાવાની કંદરામાં 2 મોર છે અને મોરને નિષ્કામ માનવામાં આવે એ 9મા સ્કંદના પ્રતીક રૂપે માનવામાં આવે. 10મ સ્કંદ જેમાં ઠાકોરજીનું સાક્ષાત પ્રાગટ્ય છે, તો એ કંદરાની મધ્યમાં બિરાજમાન ઠાકોરજી એ સાક્ષાત 10મ સ્કંદમાં પ્રગટેલા પ્રભુ છે અને એનું પ્રતીક છે. 11 સ્કંદ એ મુક્તિ લીલા છે અને કહેવાય સર્પ હોય ને સમય થાય કાચલી છોડે નહીં, ત્યાગે નહીં તો આંધળો બની જાય. એમ જ મનુષ્ય મોહને ત્યાગ ન કરે તો એ અંધ બની જાય છે. તો વિટળાયેલો જે સર્પ છે ને એ મુક્તિ લીલાનું પ્રતીક, 11 સ્કંદની લીલાનું પ્રતીક છે. અને 12મો સ્કંદ એટલે આશ્રય લીલા. શ્રીનાથજી બાબા ઊંચે ઉઠેલા હાથથી ઉપર હાથથી ઈશારો કરીને પોતાના આશ્રયમાં બોલાવે છે. તો ઊંચો ઉઠેલો હાથ એ 12મા સ્કંદનું પ્રતીક છે. આમ કંદરામાં રહેલા 12 ચિહ્નો એ ભાગવતજીના 12 સ્કંદ છે. કારણ કે દ્વાદશાંગો હી પુરુષાહ, જે વેદમાં પરમ પુરુષના 12 અંગ કયા, તો પ્રભુ પણ 12 રૂપ છે. એક ભાવ શ્રીનાથજી બાવાની કંદરામાં રહેલા ચિહ્નોના ભક્તિ રૂપે પણ આપવા, નવધા ભક્તિના સંકેત કર્યા. એક ભાવ વેણુ ગીતનો પ્રસંગ કયો છે કે આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે એ સાક્ષાત ધર્મી રૂપ પ્રભુ છે. અને વેણુનાદ કરતી સમયે ઠાકોરજી જ્યારે વનમાં પધારે છે ત્યારે એ વેણુ ગીત સમયે એ વેણુની સુધાનો સંબંધ બધાને થાય અને વેણુનાદ સાંભળી, કારણ કે નાદ સાઉન્ડ એ તો પાત્ર છે, એમાં પ્રભુ પોતાના રસરૂપ સુધાને પધરાવી અને આ નિજજનો સુધી પહોંચાડે છે. તો એ જે ઋષિઓ છે એ પક્ષી છે, પ્રાયો બતામ વેગા મુનયો વનેસ્મિન, એવા વેણુ ગીત, હમણાં એનો વિસ્તાર નથી કરતો, પણ વેણુ ગીતના એક શ્લોકો સાથે શ્રીનાથજી બાવાની કંદરામાં રહેલા એક ચિહ્નોને સરખાવી શકાય. તો જાણે સાક્ષાત વેણુ ગીતની લીલા એ શ્રીનાથજી બાવામાં પ્રગટ છે. એક અર્થ રસાત્મક રૂપે કરે. જો પુષ્ટિ માર્ગને સમજવા માટે વેદમાં 2 પ્રકારના બ્રહ્મની વાત કરવામાં આવી, પુરુષોત્તમની વાત કરવામાં આવી છે. એક જ્ઞાનરૂપ ભગવાનની વાત અને બીજા રસરૂપ પરમાત્માની વાત. આ બંને વાત વેદમાં છે. તો જ્ઞાન માર્ગમાં જ્ઞાનરૂપ પરમાત્માની વાત છે કે જ્ઞાનરૂપ પરમાત્માનો અનુભવ કેમ થાય અને અહમ બ્રહ્માસ્મિનો અનુભવ જીવને થાય ત્યારે ફલાત્મક અવસ્થામાં પહોંચી જાય. એ જ્ઞાન માર્ગમાં એ બ્રહ્મનો આનંદ અનુભવ કરી લે બ્રહ્મરૂપ બનીને. અને બીજો રસરૂપ પરમાત્માનો અનુભવ એ છે આપણો પુષ્ટિ માર્ગ. એ પ્રક્રિયા મહાપ્રભુજી બતાવી છે આપણને. અને એ પ્રક્રિયા બતાવતા વેદમાં એ પરમાત્માને રસો વૈ સહ કયા છે. બ્રહ્મ કેવો છે, પરમાત્મા કેવા છે, ઈશ્વર કેવા છે કે રસો વૈ સહ, રસરૂપ, પરમ રસરૂપ પરમાત્મા છે. જો તમે રસ કહો, આનંદ કહો, કૃષ્ણ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. એને કૃષ્ણ રૂપ બોલાવો, એને આનંદ રૂપ કહો, યા એને રસરૂપ કહો, આ સમાનાર્થી શબ્દો છે. એક જ વાત છે. રસો વૈશ્ય કહું એટલે પરમાનંદ રૂપ અને આનંદ રૂપ કહું એટલે રસરૂપ. એ પરમ રસરૂપ છે. મનુષ્ય આકારે પ્રભુ લાગે પણ છે પરમ રસરૂપ. એમનો કોઈ પણ અંગ હોય, પણ જેમ મિશ્રીને બીબામાં ઢાળી જુદા જુદા આકાર બનાવો, પણ કોઈ પણ ભાગથી એનો સ્વાદ લો તો મિશ્રીનો જ સ્વાદ આવે. એમ પરમાત્મામાં રસ સિવાય બીજું કંઈ છે જ નહીં. તો એ રસરૂપ પરમાત્માનો જીવ અનુભવ કેમ કરે એની રસશાસ્ત્રમાં પ્રક્રિયા બતાવવામાં આવી છે કે રસનું પાન કેમ થાય, રસ કઈ રીતે જીવ તરફ વહે અને એનો અનુભવ કેમ થાય. તો રસશાસ્ત્રમાં કહ્યું વિભાવા અનુભાવ વિચારી ભાવ સંયોગાદ રસ નિષ્પત્તિ. એ રસની નિષ્પત્તિ કેમ થાય તો કે વિભાવ, અનુભાવ, સ્થાયી ભાવ, સંચારી ભાવ, તો આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. તો આખી રસશાસ્ત્રમાં પ્રક્રિયા બતાવી છે.
તો આ જુદા જુદા ભાવના પ્રતીક રૂપ આ જુદા જુદા ચિહ્નો છે. કારણ કે રસો વૈશ પ્રભુ છે. જેમ રસની કેરી હોય, એ કેરી હોય, એનો એક ભાગ કકડા કરીને ખાઓ, એક ભાગમાંથી રસ કાઢો અને એક ભાગ સીધો મોઢામાં મૂકો, કેરી એ જ છે. પણ રસના આસ્વાદની પ્રક્રિયા બદલાય તો એનો સ્વાદ જુદો આવે કે નહીં? કંઈક જુદું ફિલિંગ આવે ને. એક કકડા કરીને ખાઈએ, એક સીધું મોઢામાં મૂકીએ અને એનો રસ કાઢીને ખાઈએ, તો પ્રક્રિયા બદલાય તો એનો આસ્વાદ બદલાય. એમ પૂર્ણ પુરુષોત્તમ રસરૂપ છે, શ્રીનાથજી રૂપ છે. પણ હવે એનો અનુભવ, એ રસનો અનુભવ તમે કેમ કરો, એ પ્રકારે એનો આસ્વાદ બદલાય. જો ઠાકોરજી એ જ, પણ એક ગોપી રૂપે એને ભજો, યશોદાજી રૂપે ભજો, સખા રૂપે ભજો, નંદ બાબા રૂપે ભજો, વિદુર રૂપે ભજો, ધ્રુવ રૂપે ભજો, પ્રહલાદ રૂપે ભજો. જુદા જુદા ભક્તોના ભાવને ધારણ કરો તો એ જ પરમાત્મા જુદી રીતે અનુભવાય કે નહીં? આ બધા એક લાઈનમાં ઊભા હોય, સામે ઠાકોરજી ઊભા હોય, તો બધાને જુદો જુદો ભાવ આવે કે નહીં? જુદો જુદો આનંદ અનુભવાય કે નહીં? તો સર્વોચ્ચ આનંદ કોણ અનુભવે છે? તો કે ગોપીજનો. જો પુષ્ટિ માર્ગનું સર્વોચ્ચ ફલ કયું? તો કે રાસમાં સ્વામીજી જે આનંદ અનુભવે છે, એની કરોડમી એક કણિકાનો પણ આનંદ અનુભવાય ને, તો એ સર્વોચ્ચ આનંદ છે. આનાથી ઉપરનો કોઈ આનંદ નથી. એ પરમાનંદ છે, એ ફલાત્મક છે. તો આવા રાસમાં ઠાડેલા નિકુંજના દ્વાર પર પ્રભુ શ્રીનાથજી બાબા એનો આનંદ કેમ અનુભવો? એ રસ વહેતો વહેતો આપણી તરફ કેમ આવે? તો કે આ જુદા જુદા ચિહ્નોના દર્શન કરો અને વિભાવ, અનુભાવ, સંચારી ભાવ આદિના કારણે તમારી અંદર એ પાત્રતા સિદ્ધ થાય, રસ ઉત્પન્ન થાય. ત્યારે શ્રીનાથજી બાબા રૂપી રસ વહેતો વહેતો તમારી ભીતર આવે, ત્યારે એનો રસાનુભવ થાય. તો આખી રસશાસ્ત્ર પ્રમાણે આખી એક પ્રક્રિયા બતાવી છે, એ ચિહ્નોના ભાવ બતાવે. સંક્ષિપ્તમાં એની ચર્ચા કરું તો જેમ પક્ષીઓ છે એ અનુભાવ રૂપ છે, કે જ્યારે જો કદાચ થોડું ક્લિષ્ટ લાગશે પણ કદાચ પ્રક્રિયા બતાવવાની પ્રયાસ કરું. વિભાવ, અનુભાવ, સંચારી ભાવ સંયોગાદ રસ નિષ્પત્તિ. તો વિભાવ કોને કહેવાય? કે જેના આધાર પર રસ અનુભવવાનો હોય. તો આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ બે હોય. હવે આખું જો વિસ્તારથી સમજાવવા જઈશ તો કદાચ ઘણાને અઘરું લાગશે કે કદાચ ક્લિષ્ટ લાગે, એટલે બહુ એનો વિસ્તાર હું નથી કરતો. પણ જે આધાર ઉપર આપણે આનંદ લેવાના હોય, તમને એમ થાય કે આ ભોજન કરી, કે જેમ આ ગુલાબ જાંબુથી મને સ્વાદ આવશે, એ ગુલાબ જાંબુ આલંબન થયું, કે આને કારણે આનંદ લેવાનું છે. તો ઉદ્દીપન વિભાવ તો કહ્યું જેને કારણે ગુલાબ જાંબુનો આનંદ વધે, તો કે આને ફ્રીઝમાં મૂકી યા એના ઉપર કંઈક મલાઈ નાખીને ખાઈએ તો વધારે થાય, તો એને કારણે એનો રસ જાગૃત થાય. તો જેને કારણે ભાવ અધિક થવાનો હોય, ઉદ્દીપન વિભાવ. જેમ આ ઠાકોરજી તો એ જ છે, પણ આજે આવી સુંદર સજાવટ કરી છે એટલે આજે ઠાકોરના દર્શન કરવામાં બહુ આનંદ આવ્યો. તે સજાવટ ઉદ્દીપન વિભાવ થાય. આલંબન તો પ્રભુ છે, એનાથી આનંદ લેવાનો છે, પણ સજાવટને કારણે આનંદ વધ્યો, તે ઉદ્દીપન વિભાવ થઈ ગયો. તો અને અનુભાવ એટલે કે જે ભાવ જાગ્યો, જેમ તમને ક્રોધ આવ્યો, તમારી આંખો લાલ લાલ થઈ ગઈ, તો એ અનુભાવ કહેવાય ભાવનો. કે એ તમારી અંદર ક્રોધનો ભાવ થવાથી તમારી અનુભાવ, એનું પ્રગટીકરણ દેખાય, એની પ્રતિક્રિયા દેખાય, એ અનુભાવ. તો જે આ પક્ષીઓ છે એ આ રસના અનુભાવ રૂપ છે. ઘેટું છે એ કાલનું સ્વરૂપ છે, કારણ કે કાલ પણ પ્રભુની લીલાને સહાયક છે, એટલે લીલાને અનુકૂળ કાલ છે આ ઘેટું છે ને. એટલે પ્રભુ જે લીલા કરે એ પ્રમાણે આ ઘેટું કાલ કરી નાખે, એટલે કે સમય કરી નાખે. એટલે કે હિંડોળા ઝૂલવા હોય તો વર્ષા ઋતુ કરી દે, રાસ કરવો હોય તો શરદ કરી દે, ખેલ ખેલવો હોય તો વસંત ઋતુ કરી દે. એમ પ્રભુને જે લીલા કરવી હોય તો આ ઘેટાનું ચિહ્ન એ કાલનું પ્રતીક છે, તો લીલાને અનુકૂળ કાલ કરી દે છે. આગળ કહ્યું શેષજી છે એ શંકર્ષણ રૂપ છે, અને શેષ એ તો ભગવાનની સૈયા છે. તો આખો સૈયાજીનો ભાવ
એ શેષજીનો ભાવ છે, સર્પનો ભાવ છે કે પ્રભુ ત્યાં લીલા કરે છે, આલંબન વિભાવ રૂપ છે. નાગ, જે નાગ છે એ નાગ પત્નીઓ છે, પ્રભુની સ્તુતિ કરે છે. 3 ભક્તો, જે 2 ઋષિઓ એક સાથે છે અને ત્રીજા એક ભક્ત છે, એ ધર્મ અર્થ કામ આ ત્રણેયના પ્રતીક રૂપ છે. અને પુષ્ટિ માર્ગમાં ધર્મ અર્થ કામ શું? પુષ્ટિ માર્ગે હરિદાસમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિદૃક્ષૈવ. આ ત્રણેય અલૌકિક પુરુષાર્થ રૂપા ઋષિઓ છે. ગાયો છે એ ગોકુલના સૂચન રૂપે છે. એ ગાયો એ વ્રજના પ્રતીક રૂપે છે, ઉદ્દીપન વિભાવ રૂપ છે કે ઠાકોરજી એ ગાયોને જુએ તો વ્રજનો આવેશ પ્રભુની અંદર પ્રગટ થાય છે, વ્રજની લીલાનો આવેશ આવે છે, એ આનંદ એમને આવે છે. તો આમ ઉદ્દીપન વિભાવ રૂપ ગાયો છે. નરસિંહજી છે એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, એવો ભાવ બતાવ્યો. કારણ આ અક્ષર બ્રહ્મ રૂપ નરસિંહજી છે, જે નીચે ઠાકોરજીની નીચે યમુનાજીનું સ્વરૂપ છે. એ યમુનાજી સંયોગીની શક્તિ છે. જ્યારે ચરણારવિંદની નીચે દ્રષ્ટિ જાય ત્યારે એ જે કંદરામાં યમુનાજી માનવામાં આવે છે, અને દ્રષ્ટિ જતા સંયોગીની શક્તિ રૂપ યમુનાજીની કૃપાજી ઉપર થાય છે. અને ગિરિરાજજી જે ચારે બાજુ છે એ હરિદાસ વર્તે છે, પ્રભુની સેવામાં તત્પર છે, પોતે તત્પર છે અને બીજાને તત્પર કરે છે. તો આમ શ્રી ઠાકોરજીના સ્વરૂપના અનેક અલૌકિક ભાવો આપણે ત્યાં બતાવવામાં આવે છે. આઈએ પ્રાગટ્યની કથા તરફ જઈએ, કારણ કે આજે નંદ મહોત્સવનો આનંદ કરવાનો છે. તો ગિરિરાજજીની ભીતર શ્રીનાથજી બાબા બિરાજે છે. તો એવી કથા છે કે ગિરિરાજજીની ભીતર આવ્યા ક્યાંથી શ્રીનાથજી? તો પ્રાચીન ભગવદીઓ એવું કહ્યું છે, એવી પ્રસંગો કયા સાંભળેલા છે ને વાંચેલા છે કે જ્યારે ઠાકોરજીને લેવા માટે અક્રૂરજી આવ્યા અને અક્રૂરજી ઠાકોરજીને પધરાવીને જવા લાગ્યા, ત્યારે નંદ અને યશોદાજીએ કહ્યું કે પ્રભુ, એ લાલન, આપના વગર અમે જીવીશું કેમ? આપના વગર એક ક્ષણ પણ જીવવું અમારા માટે મુશ્કેલ છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે મૈયા બાબા, આપને મારી કયા સ્વરૂપમાં આસક્તિ છે? મેં અનેક લીલાઓ કરી છે અને અનેક લીલાઓ અનુસાર અનેક સ્વરૂપો પ્રગટ થયા છે. આપને મારા કયા સ્વરૂપમાં વધારે આસક્તિ છે? ત્યારે યશોદાજીએ કહ્યું કે લાલન, એમ તો તારી સઘળી લીલાઓ અને સઘળા સ્વરૂપો અમને ખૂબ પ્રિય છે, પણ તે જ્યારે વામ ભુજા પર ગિરિરાજ બાવાને ધારણ કરીને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું ને, એ લીલા અમને બહુ પ્રિય છે, એ સ્વરૂપમાં અમને ખૂબ આસક્તિ છે. ત્યારે એમ કહેવાય કે ઠાકોરજીએ પોતાના જ શ્રીઅંગમાંથી આબે હુબ આવું ગિરિરાજ ધરણનું શ્રીનાથજી બાવાનું પોતાના જ શ્રીઅંગમાંથી ઠાકોરજીએ સ્વરૂપ પ્રગટ કર્યું. આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ. અને નંદ યશોદાજીને કહ્યું, તમે આ સ્વરૂપની સેવા કરો અને આની સેવા કરશો, તમને સાક્ષાત મારો જ અનુભવ થશે. અને આમ આ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ ઠાકોરજીએ જ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી નંદ યશોદાજીને સેવા માટે આવ્યા. નહીં તો ઠાકોરજી મથુરા હોય અને આટલો પ્રેમ કરતા હોય યશોદાજી, તો શું મથુરા જઈ ન શકે? પણ કેમ ન ગયા? કારણ કે શ્રીનાથજી બાવા મળી ગયા. અને શ્રીનાથજી બાવાની સેવા કરતા એટલે સાક્ષાત ઠાકોરજીનો અનુભવ થતો, એટલે ક્યારે ગોકુલ છોડીને મથુરા ગયા. સમય વીત્યો, અનેક વર્ષો ગયા. ત્યારબાદ જ્યારે સુધામ પધારવાનો સમય આવ્યો નંદ યશોદાજીને, ત્યારે એમ કહેવાય છે કે આ ગિરિરાજજીની કંદરામાં આ શ્રીનાથજીના સ્વરૂપને પધરાવી અને નંદ યશોદાજી સુધામ પધારે. વર્ષો વીત્યા અને જેમ શ્રીનાથજીના પ્રાગટ્યનું આપણે ધોળ ગાઈએ છીએ. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે. નંદ યશોમતી કેરા લાલન, વ્રજ સૌ કીધું સનાથ. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજનાથ. મધુર વાલો હસિયા રે. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે. અને શ્રાવણ સુદ પાંચમ ને દાડે થયા ભુજા દર્શન. શ્રાવણ સુદ પાંચમ ને દાડે થયું ભુજા દર્શન રે. ગિરિકંદરામાં બિરાજે મારો વાલો, શું કહું પ્રસન્ન વદન. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજનાથ. મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમ નો દિવસ ઠાકોરજીની વામ ભુજાના પ્રાગટ્યનો દિવસ કહીએ છીએ, નાગપંચમી. અને
જ્યાં વ્રજવાસીઓએ આ નાગ જ્યારે વામ ભુજાના દર્શન કર્યા પછી તો માનતાઓ વધવા લાગી અને એટલું મહાત્મ્ય વધવા લાગ્યું કે ત્યાં મેળો ભરાવા લાગ્યો, સર્વની મનોકામનાઓને સિદ્ધ કરવા લાગ્યા પ્રભુ, અને એવી કૃપા વરસાવવા લાગ્યા. અને ઘણી હવે તો મહાત્મ્ય વધ્યું બ્રજમાં ભુજાનું, અને જ્યાં ભુજાના દર્શન થયા લોકો માનતાઓ રાખવા લાગ્યા, અને વિવિધ માનતાઓને પૂરી થતા જોઈ આ ભુજાના દર્શન થયા. અને હવે તો એક બ્રાહ્મણની ગાય નિત્ય જાય અને દૂધ ત્રવીને આવે, એનું વર્ણન કરતા ભગવદીઓ ગાન કરતા કહે, સાંજ સવાર ગૌ તોળામાંથી ગિરિવર ઉપર જાય રે, ઊભી રહીને દૂધ સ્રવે નિત્ય પ્રાણ જીવનને પાય, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. અને હવે ટોળામાંથી એક ગાય જાય, દૂધ બધું સ્ત્રવીને આવે ને વ્રજવાસીઓને થાય કે આ દૂધ જાય છે ક્યાં, લાવ પીછો કરીએ. અને પીછો કરતા કરતા જોયું કે કંદરામાં તો કોઈ છે, કોઈ બિરાજે છે. પૂછ્યું કોણ છો, કારણ કે આવું ક્યારે થાય કે કોઈ ધન હોય કોઈ દેવતા હોય ત્યારે થાય. અને ત્યાં કંદરામાંથી અવાજ આવ્યો અને સ્વર સંભળાયો, પ્રાણ જીવન ત્યારે એમ બોલ્યા કે દેવ દમન મુજ નામ રે, મહિમા ચાલ્યો વ્રજમાં જાજો પૂર્ણ કરે મન કામ, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. સ્વયં શ્રી અંદરથી અવાજ આવ્યો કે હું દેવ દમન શ્રીનાથજી બાબા પ્રગટ થયો છું કંદરામાં, પણ જ્યારે વલ્લભ ભૂતલ પર પ્રગટ થશે ત્યારે મુખારવિંદનું પ્રાગટ્ય થશે. અને અંદરથી અવાજ આવ્યો, ઇન્દ્ર નાગ અને દેવ દમન તે પ્રગટ થયા વ્રજમાં, ત્રણ રૂપે હું પ્રગટ થયો છું, ઇન્દ્ર દમન, નાગ દમન અને દેવ દમન. અને હવે તો સેવાનો પ્રકાર ચલાવવામાં આવ્યો. અને જ્યાં ચંપારણ્યમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું એ જ ક્ષણે મુખારવિંદનું પ્રાગટ્ય ગિરિરાજજીમાં થયું. મહાપ્રભુજી પ્રગટ થયા ચંપારણ્યમાં, પધાર્યા છે. ઇલ્લમ્મા ગારુજી અગ્નિએ માર્ગ આપ્યો, ગોદમાં લીધા. કહેવાય છે કે એ જ દિવસે શ્રીનાથજી ગિરિરાજજી ઉપર મહાપ્રભુજીના પ્રાગટ્યના દિવસે મુખારવિંદનું પ્રાગટ્ય થયું. કારણ કે જાણે ગોવર્ધનનાથજી સંકેત કર્યો કે આ વલ્લભ બીજા કોઈ નહીં, સાક્ષાત મારા મુખારવિંદનું સ્વરૂપ છે. અને પ્રગટ થયા મહાપ્રભુજી. હવે મોટા થયા, દિગ્વિજય કર્યો છે, જગતગુરુ બન્યા છે, પરિક્રમા પૃથ્વીની કરી રહ્યા છે. અને ગોવર્ધનનાથજી આજ્ઞા કરી, ઝારખંડ મેં પ્રભુને જતાઈ, અબ કે મોહી મિલો મન ભાઈ. હું પ્રગટ થયો છું, એ પ્રવલ્લભ મેં પ્રગટ ભયો હું, મેરી સેવા જગત મેં પ્રગટ કરો. અને જ્યાં સંકેત કર્યો પરિક્રમા છોડી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. પ્રભુજી વ્રજમાં પધાર્યા, સદુ પાંડે ને ઘેર રે, વચન સુણ્યા ગિરિવર પ્રભુના, વાત પૂછી કરી પે, ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો હસિયા રે. અને જ્યાં મહાપ્રભુજી સદુ પાંડે ને જ્યાં મુકામ કર્યો, રાત્રિના સમયે બધા જ ભેગા થઈ ગયા છે. અને એટલામાં નરો જ્યારે મહાપ્રભુજી પધાર્યા એટલે વ્યવસ્થા કરવા લાગી, કારણ કે પાહુને આય મહેમાન આવ્યા છે એટલે બધી વ્યવસ્થા કરવાની છે. અને ત્યાં રોજ શ્રીનાથજી બાબાને દૂધ પાવા માટે નરો જતી, અને આજે વાર થઈ ગઈ એટલે શ્રીનાથજી બાબાને ભૂખ લાગીને અવાજ કર્યો, ઓ નરો મેરો દૂધ લા, ઓ નરો મેરો દૂધ લા. અને આવો અવાજ મહાપ્રભુજીના કર્ણમાં પડ્યો. પૂછ્યું આ કોનો સ્વર છે? નરોએ કહ્યું, આજે દેવ દમન પ્રગટ થયા છે, અવાજ લગાવી રહ્યા છે. અને નરો દૂધનો કટોરો લઈને દોડતી ગઈ અને નાથને પાયો. પ્રાણનાથે પાન કર્યું અને અધરામૃતનો કટોરો લઈને આવી. અને મહાપ્રભુજીએ જોયું થોડું દૂધ બચ્યું છે, લાવો અમને આપો. અને ઠાકોરજીનું અધરામૃત દૂધ શ્રી મહાપ્રભુજી પાન કરી ગઈ. અને હવે તો રાત પડીને બધા જ ભેગા મળ્યા છે. પૂછે છે આ દેવ દમન પ્રગટ થયા, એમનો કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ ખરો? અને મહાપ્રભુજી કહે હા, અનેક ગ્રંથોમાં ઠાકોરજી માટેનો ઉલ્લેખ, ગોવર્ધનનાથજીનો ઉલ્લેખ છે. અને બધા ગ્રંથોના પ્રમાણ મહાપ્રભુજી આપવા લાગ્યા.
બધા વ્રજવાસીઓ પ્રસન્ન થાય છે. અરે આપણા દેવ દમનનો તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા છે. અનેક ગ્રંથોમાં એમનો ઉલ્લેખ છે. અને હવે મહાપ્રભુજીએ કહ્યું સવાર પડશે એટલે અમે પ્રભુને પ્રગટ કરવા માટે જઈશું. અને જ્યાં સવાર પડી 5 સેવકોને સાથે લઈ મહાપ્રભુજી ગિરિરાજજીની ઉપર પધારી રહ્યા છે. गिरिवर ऊपर आप पधार्या सामा મળ્યા નિજ નાથ રે અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું જોડ્યા પછી બે હાથ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. અરે મહાપ્રભુજીને એટલી તત્પરતા છે, લીલાથી વિખૂટ્યા પડ્યા પછી આજે પાછો પ્રથમ મિલન થવાનું છે. અને મહાપ્રભુજી ઉતાવળે ઉપરણાને ઠીક કરતા કરતા આમ આગળ દોડી રહ્યા છે. અને ત્યાં કંદરામાં બિરાજતા શ્રીનાથજી બાવાને થાય ક્યારે મારા વલ્લભ મને મળે. અને મહાપ્રભુજીને સામેથી આવતા જોયા, કૂદકો મારીને શ્રીનાથજી કુંજમાંથી બહાર પધાર્યા. કંદરામાંથી મહાપ્રભુજીને જોઈને દોડ્યા, આ બાજુથી શ્રી વલ્લભ દોડ્યા અને બંને એકબીજાને ભેટી પડ્યા. બોલો વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય. અંગો અંગ ભીડીને આમ મહાપ્રભુજીને શ્રીનાથજી બાબા જોરથી ભેટી પડ્યા. માનો ઠાકોરજી અને સ્વામીજીનું પુનઃ ભૂતલ પર પ્રથમ મિલન થઈ રહ્યું. જય હો. અને એટલે જ એ ચિત્ર જ્યારે જોઈએ તો એને પ્રથમ મિલન કહેવાય, પ્રથમ મિલનનું ચિત્ર કહેવાય. અને મહાપ્રભુજીને ઠાકોરજી અંગો અંગ ભેટ્યા છે. વલ્લભ તરફ દ્રષ્ટિ કરી ઠાકોરજીએ, અરે આપ તો આચાર્ય સ્વરૂપે પધાર્યા છો. અને ઠાકોરજી તરફ દ્રષ્ટિ કરી શ્રી મહાપ્રભુજીએ, આપ તો નિકુંજ નાયક શ્રીનાથજી રૂપે પધાર્યા. અને મા ઠાકોરજી આજ્ઞા કરી કે હે વલ્લભ, હું પણ આપના વિયોગમાં જાણે વ્રત જ કરી રહ્યો છું. અન્ન આરોગતો નથી, બ્રજવાસીઓ દૂધ ફળ આરોગ આવી જાય છે, આરોગું છું. પણ હવે મારી સેવા જગતમાં પ્રગટ કરો. લીલાથી વિખૂટા પડેલા જીવો મારા સ્વરૂપને જોઈને ફરી પુષ્ટિ ભક્તિમાં ખેંચાશે. મારી સેવા પ્રસ્થાપિત કરો. અને ઠાકોરજીને પાઠ પધરાવ્યા શ્રી મહાપ્રભુજીએ. અને શિલા ઉપર પધરાવ્યા શ્રીનાથજીનું સ્વરૂપ, નાનકડું મંદિર સિદ્ધ કર્યું. હવે કઈ રીતે સેવાનો ક્રમ કરવો. કોરી ધોતી પડી હતી, ધોતી ઉપરના હતા. મહાપ્રભુજી ધોતી લપેટી ઠાકોરજીને ધરાવી, ઉપરના ધરાવ્યા. સેવકોને કહ્યું આજુબાજુ જુઓ કોઈ ફૂલ ઉગ્યા હોય. કહ્યું બીજું કઈ નથી, ગુંજાની વેલો છે, એ ગુંજામાં તોડીને લાવો, એને પરોવીને એની માળા સિદ્ધ કરો. અરે મસ્તક પર શું ધરાવીશું? અરે મસ્તક પર તો કઈ નથી, આ મોરપીંછ પડ્યા છે, મોરપીંછ લઈ આવો. અને એક સુંદર વસ્ત્ર હતું, મહાપ્રભુજીએ સુંદર પાગ ઠાકોરજીને ધરાવી અને મોરપીંછ ઉપર ખોસી દીધું. ગુંજાની માળાઓ સિદ્ધ કરીને વૈષ્ણવ લાવ્યા, એક પછી એક માળા ધરાવવા લાગ્યા. અને મહાપ્રભુજી આ અક્ષય તૃતીયાનો દિવસ મહાપ્રભુજીએ પાઠ પધરાવ્યા. અને જે કાંઈ પણ ભોગ ધરવાની સામગ્રી હતી ઠાકોરજીને ધરી અને મસ્તક પર તિલક કર્યું ચંદનનું. બોલો ગોવર્ધન નાથ કી જય, નાથ કી જય. અને આમ પાઠ પધરાવ્યા ગોવર્ધનને. અને આગળ વર્ણન કરતા વખત ગાન કરતા કહે, ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ રે મોર પીછનો મુકટ ધરાવ્યો બંસી દીધી હાથ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. પાઠ બેસાડ્યા. પાઠ બેસાડીને ભોગ ધરાવ્યો ત્યાંથી પધાર્યા રે નિજ જન મન આનંદ વધાર્યો દૂર કીધા તનતા ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે. બોલો ગોવર્ધન કી જય, નાથ કી જય. અને આમ શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી બાવાને પહેલું મંદિર ગિરિરાજજીની ઉપર પાઠ પધરાવી એક નાનકડા મંદિરમાં શ્રીનાથજી બાવા બિરાજમાન થયા. પૂરણમલ ક્ષત્રિયને આજ્ઞા કરી મારું ભવ્ય મંદિર સિદ્ધ કરો. અંબાલામાં રહેતા પૂરણમલ ક્ષત્રિયને થયું દરેક વ્યક્તિ ઘર તો પોતાનું બાંધતો હોય, પણ આ તો ભગવત મંદિર બાંધવાનો અવસર મળ્યો છે. પ્રભુએ કૃપા કરી છે. જો પ્રભુ સંકેત કરે, આજ્ઞા કરે
અને યત્કિંચિત કોઈ લાભ મળી જાય તો સૌભાગ્ય માનો. કારણ ભગવાન આંખો બધાને આપે છે, પણ દરેક આંખને દર્શન નથી આપતા. હાથ તો બધાને આપે છે, પણ દરેક હાથને સેવાનું સૌભાગ્ય નથી મળતું. ધન તો બધાને આપે, પણ ઠાકોરજી પોતાની સેવા માટે આપણા ખિસ્સામાં હાથ નાખે ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનો કે પ્રભુ આપને ક્યાં કમી છે, પણ આપે સેવા માટે મને પસંદ કર્યો, એ આપનો મારા પર ઉપકાર છે. પૂરણમલને થયું કે મારું સૌભાગ્ય છે, મને અવસર મળ્યો અને મારી પાસે આટલું ધન છે, પિતાનું મળેલું બધું હમણાં મંદિર બાંધી દઈશ. સેવા કરતી સમયે સામર્થ્યનું મદ લઈને ક્યારે સેવા કરવી નહીં. દૈન્યતાથી સેવા કરવી. ગમે તેટલું તમારું સામર્થ્ય ભલે હોય લૌકિકમાં, પણ પ્રભુ આગળ તો સેવક બનીને જ સેવા કરવી. સમાજમાં મંદિરની બહાર મળેલા સન્માનો લઈને પ્રભુની સન્મુખ ક્યારેય જવું નહીં. હું આટલો મોટો, હું બિઝનેસમેન, હું ડોક્ટર, હું આ ફલાણો, આ સંસારમાં મળેલા પદ પ્રતિષ્ઠાને લઈ પ્રભુની સન્મુખ સેવામાં ક્યારેય નહીં જવું. એટલે સામર્થ્યનું બળ પ્રભુને ક્યારે નહીં બતાવવું, દીનતા બતાવીને સેવા કરવી. પ્રભુ મને આટલું છે, હું બધું જ કરી દઈશ, આવું પ્રભુ આગળ સામર્થ્યનું બળ નહીં બતાવું. જો વિધો આપણે ત્યાં બિરબલના પ્રસંગમાં ગુસાઈજીને કહ્યું આપને બહાર જવાનું, હું બધું પૂરું કરી દઈશ. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે બિરબલ ભલો વૈષ્ણવ થો, પણ અબ હમારે કામ કો નહીં રહ્યો. સામર્થ્યનું બલ બતાવી ક્યારે સેવામાં નહીં જવું. દૈન્ય ભાવથી આપે મને અવસર આપ્યો, પ્રભુ આપની બહુ કૃપા છે, બસ આપ જ સામર્થ્ય આપશો, આપ જ કરાવનારા છો, આપ જ પ્રેરનારા છો, એવા દૈન્ય ભાવથી સેવામાં જવું. એને થયું કે લાવ હું હમણાં કરી દઈશ, પણ પાયો ખોદવામાં જ બધું ધન જતું રહ્યું. પ્રભુએ જતાવ્યું, પુરણમલ આ તો તને પૂર્વજનો મળેલું ધન હતું, મારી ઈચ્છા છે તારા મહેનતનું જે ધન આવે એનાથી મારું મંદિર બને. ચાહત તો પૂરણમલ થાકી જાત, હારી જાત, બધું ફૂટી ગયું, હવે શું સેવા કરવાની, પણ સેવા મળી સૌભાગ્યવાની છે. મહેનત કરીશ, પરિશ્રમ કરીશ, પણ મારા શ્રીનાથજી બાવાનું મંદિર બાંધીશ. પરિશ્રમ કરવા ગયા, દક્ષિણમાં ગયા, કમાઈને લાવ્યા. શીઘ્રતાથી જવું, આપણે તો આગળ નંદ મહોત્સવનો આનંદ લેવો છે, અને સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું, પાઠ પધરાવ્યા, ઠાકોરજીને તિલક કર્યું છે, અનેક અનેક વૈષ્ણવોને સેવાની વ્યવસ્થા કરી આપી છે. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા છે. પૃથ્વી પ્રદક્ષિણા અનેક પ્રસંગો શ્રીનાથજીના ચરિત્રમાં તો અનેક અનેક પ્રસંગોના વર્ણન છે, અનેક અનેક ભગવદીઓના ચરિત્ર એમાં આવે છે. કેવી કેવી સેવા યાદવદાસ આદિએ કરી એનો પણ પ્રસંગો છે. પ્રભુએ કેવા કેવા લાભ આપ્યા છે બધાને. જેવી સારસ્વત કલ્પમાં વ્રજભક્તો પર કૃપા કરી, એવી જ શ્રીનાથજી રૂપે પધારી અને વ્રજવાસીઓ પર એવી ઠાકોરજી કૃપા કરી છે. કોમનદાસજી સાથે તો ખેલવા જતા, પાર્થો ગુર્જરી આદિ અનેક અનેક કેવા પ્રસંગો શ્રીનાથજીની વાર્તામાં આવે છે. શ્રી ગુસાઈજી ના માથે સેવા બિરાજમાન થઈ. અહીંયા અજબ કુંવરીબાઈ રોજ રાત પડે એટલે ઉજબ કુંવરીબાઈ ચોપાટ લગાવી દે, તકિયા લગાવી દે, આ સૂકા મેવા દૂધઘરના બટેરાઓ ભરી દે, અત્તરનો છંટકાવ કરી દે. કેમ? રોજ સાંજ પડે એટલે શ્રીનાથજી બાબા ચોપાટ ખેલવા માટે અજબ કુંવરીબાઈ પાસે આવે. મેવાડની એક કુંવરી, મીરાબાઈના કઝિન સિસ્ટર કહી શકાય અજબ કુંવરીબાઈ. અને સાંજ પડે એટલે છમ 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 સ્વર સંભળાય. ઉભા થઈને જુએ, સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજી બાબા રોજ પધારે. આજે ચોપાટ ધરીએ ને એ અજબ કુંવરીબાઈની ભાવથી ધરીએ, અને રોજ ખેલ થાય, અને ખેલ થાય અને રોજ આજે કુંવરીબાઈ હારી જાય, ઠાકોરજી જીતી જાય. આજે ચોપાટ લગાવી છે, તકિયા લગાવ્યા, શ્રીનાથજી બાબા પધાર્યા. ચાલ અજબ ખેલ શરૂ કર. અને એક પછી એક પાસા નાખવા લાગ્યા. એક વાર પ્રભુ નાખે, એક વાર અજબ કુંવરીબાઈ નાખે. પણ આજે પ્રભુની શું લીલા, એક પછી એક ઠાકોરજીની ગોટીઓ મરવા લાગી. અને ખેલતા ખેલતા આજ પ્રભુ હારી ગયા. ઠાકોરજીને કહી, અજબ આજ મેં હાર ગયો, તું જીત ગઈ.
તું માંગે તને આપીશ. માંગ, શું જોઈએ તારે? અજબે કહ્યું કે હું તો ગુસાઈજીની સેવક છું અને ગુરુદેવ એટલું શીખવાડ્યું છે કે પ્રભુ પાસે ક્યારે માંગવું નહીં. श्रीनाथ बाबा कहने लगे कि मैं तो को कह रहा हूं कछु मांग, मैं आज बड़ो प्रसन्न हूं. આજે હું હાર્યો છું, તું જીતી છું, મારા મનમાં ઈચ્છા છે કે આજે તું કંઈક માંગે. અરે પ્રભુએ ખૂબ આગ્રહ કર્યો. ત્યારે અજબે કહ્યું કે એટલું જ માંગુ છું કે આજ પછી આપ સદા માટે અહીંયા જ બિરાજી જાઓ. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, તને વચન આપું છું કે તારી કુટિયામાં આવીને બિરાજીશ, પણ હજી લગભગ 100 વર્ષનો અંતરાય છે. હું પધારીશ, પણ મારે હજી ઘણા જીવો પર કૃપા કરીને લીલા કરવી છે અને વ્રત છોડીને હું તારી કુટિયામાં આવીને નિવાસ કરીશ. એક પછી એક ઘણા પ્રસંગો આવ્યા, વર્ષો વીત્યા છે.